ગીત ગાયું પણ અમારી ગુજરાતની કોઈ કાઠિયાવાડની નારી હોય ને તો એના શબ્દો છે. અને વર્ષો પહેલા, અત્યારે તો સિનેમા નાટક આવ્યા ને એટલે આપણને એ ભવાઈ મંડળની ખબર નથી, પણ આ રાહ એનો છે. વિષ્ણુભાઈ, હંસલા તે ક્યાંય મારા હરિવરને દીઠા, હંસલા તે ક્યાંય મારા હરિવરને દીઠા. શું કામ? એ હંસ તારા હાચા મોતીડા અને એનો હાર અમારા ભગવાન પહેરે, તે ક્યાંય ભગવાનને જોયા? હંસ થોડો બોલે. એ સાચા મોતીનો હરિહાર પહેરે છે, ગોપી વનમાં પૂછે છે જાડો ઝાડને રે. પૂછે છે જાડો ઝાડને રે, જાડો ઝાડને રે, કાંટાની વાડને રે, ગોપી વનમાં પૂછે છે જાડો ઝાડને રે. જાડો ઝાડને રે, કાટાળી વાળને રે, ગોપી વનમાં પૂછે છે જાડો ઝાડને રે. ગોપી ચાલતી થઈ અને ચાલતા સામે કોણ મળ્યા? આજે પણ વ્રજમાં વૃંદાવનમાં જાવ ને તો શું આવે? કેવું વન? તુલસી વન. અને ભાન ભૂલેલા તો બધાને પૂછે ને, અમારા ક્યાં ખોવાઈ ગયા? એમ ગોપીઓની હાલત એવી. હે તુલસી તે ક્યાંય મારા મધુવનને દીઠા, હે તુલસી તે ક્યાંય મારા આ ત્રિભુવનને દીઠા. શું કામ પૂછે? કે તારા પત્રને પ્રભુ શરણે ધરે છે, ગોપી વનમાં પૂછે છે જાડો ઝાડને રે. જાડો ઝાડને રે, કાટાળી વાળને રે, ગોપી વનમાં પૂછે છે જાડો ઝાડને રે. જાડો ઝાડને રે, કાંટાની વાડને રે, ગોપી વનમાં પૂછે છે જાડો ઝાડને રે. જાડો ઝાડને રે, કાટાળી વાળને રે, ગોપી વનમાં પૂછે છે જાડો ઝાડને રે. તુલસીએ જવાબ નો આપ્યો, હંસલાએ જવાબ નો આપ્યો અને ગોપીઓ ચાલતી થઈ. આગળ જતા કોણ મળ્યું? વિષ્ણુભાઈ, ગામડાનું આ વૃત્તાંત છે હો ખરેખર. આ બધા મને અવળા પાટે ચડાવે છે. હા, સાચી વાત કરું ને, અમારી મોજ હોય એટલે હું ગાઉં છું, પણ આ બધા મને મારે જે પાટે જવું ત્યાં નથી લઈ જતા. આ ક્યાં પાટે લઈ જાય છે ખબર છે? ગામડામાં જેથી નાનકડા હતા ને તેથી ભવાઈ આવતી. જોઈ ભાઈ આંગળી ઊંચી કરો, ખબર હોય. હે આમ 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 ડબ્બા વાગે, ધબાંગ ધબાંગ, ભાઈ ભાઈ. સાંભળવીશ? ના ના, મારે તો રાસમાં. તમે તો પાછા કાલે વાતું કરો, ગોર બાપાએ ભવાઈ રમાડ્યું, મંજીબેનને ફરિયાદ કરો, એટલે મારે તો પાછું હોડી વચ્ચે. એટલે ભવાઈ સંભળાવી નથી. કેમ કરવું છે? સરસ્વતી બેન મારી માં કે છે, હાલમાં સંભળાવી દઉં. એ ગામડામાં પાદરમાં ભવાઈ આવે, લાઈટના ટમટમિયાન તેથી હતા નહીં ગોળા. અને પેલા ભવાઈ મંડળનો એક આવે માણાન, હું કે બાપુ પેટ્રોમેસ, આમ ફુકુસ ફુકુસ યા મવાપુરે. અને એમાં શું હોય? આ ખંભે રાખે. અને અમારા તુલ બાપુ છે હાર્મોનિયમ વાજા લઈને આવે અને પડ બાંધે. અને ગામના લોકો ને શેઠ બાપા આવીને બેહે, આ ભવાઈ મંડળ જોવા જેવી હતી. અને પછી ભવાઈ જેવી શરૂ થાય, ડબ્બા વાગે, પછી વાજિંત્રો વાળા બેહે. અને પછી સરસ્વતી બેન કેવી ભવાઈ શરૂ થાય ખબર? હે ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા તારી રામા, ભલા મોરી રામા. ભાઈ ભાઈ, ભાઈ ભાઈ, ભાઈ ભાઈ.
એ રંગલો આવે ને આમ આમ આ સંસ્કૃતિ હતી. આ તો તમને આનંદ આવે, પણ આ સંસ્કૃતિ છે ને આમાં કોઈ વાસના વિકાર સભ્યતા આમાં હતી. આજના સિને સૃષ્ટિમાં જાઓ ને, છોડો એ વાતને, પણ ભવાઈ એવી હતી. એના નાટક એક રાજા ભરતરી, સમુદ્ર મંથન, એક નાટક, રાજા રામનું અને રાવણનું યુદ્ધ, મહાભારતના પ્રસંગ, અને એ નાટકો એમાં થતા ને આવી ભવાઈ મંડળ. અને પછી એ રંગલો વયો જાય એટલે પછી કોણ આવે? એમાંય પાછા કૃષ્ણના પદ હતા. એક ગોપી આવે ગોવાલ, પેલી કાળી લઈ લો તો પાછા આવે. હવે તમારે બે ભજવો છે તો તમને સાથ આપવો પડે, ત્રીજી રાખો પણ એમાં સુરમાં આવવું પડે તમારે. એ પછી આમ જો એ ગોવાળન આવે આમ મેદાનમાં, આમ ગોકુળ ગઢથી ગોવાલણ ઉતરી, મથુરામાં મળ્યા મારા શ્યામ. છેડલો મારો. હા, આ ભવાઈ છે ને બહુ લાંબી છે, પણ હવે અત્યારે મારે તમને રાસ રમાડવો છે, કારણ કે તમે મૂંઝાઈ ગયા છે. એટલે કે દાદા અમારો વારો નહીં આવે. એ મોરલા તે ક્યાંય મારા, પાછા ચડી જવાલો. એ મધુવન ને દીઠા, શું કામ? એ તારા પીછાનો પ્રભુ મુંગટ પહેરે છે, ગોપી વનમાં પૂછે છે જાડો ઝાડને રે, જાડો ઝાડને રે, કાટાળી વાળને રે, ગોપી વનમાં પૂછે છે જાડો ઝાડને, ગોપી વનમાં પૂછે છે જાડો ઝાડને. ગોપીઓ રડવા લાગી. ભગવાન કૃષ્ણ પ્રગટ નથી થતા, અને ઓઠોવાળી પ્રાર્થના ભગવાન આવે નહીં, પણ હૈયાવાળી પ્રાર્થના. અને ગોપીઓ રડતા રડતા આંખમાં અશ્રુ છે, અને ગોપીઓના આંખોના એ અશ્રુ, અને ભાગવતમાં જેને વિરહ ગીત કહેવાય છે, પહેલાં એ સાંભળ્યું, પેલું ગોપી ગીત, અને હવે જે શબ્દ બોલે ને એ હૈયાના. અને સંસ્કૃતમાં બહુ સુંદર મજાના શબ્દો છે. એહી મુરારે, એહી મુરારે, કુંજ વિહારે, એહી પ્રણત જન બંધો, હે માધવ મધુ મથન વરેણ્યમ, કેશવ કરુણા સિંધો, રાસ નિકુંજે, રાસ નિકુંજે, ગુંજતી નિયત, બ્રહ્મશત કીલ કાંત, ભમશત કીલ કાંત, એહી નિભૂત મત પાંથ, ત્વામિહ યાચે, ત્વામિહ યાચે, દર્શન દાહ, હે મધુસૂદન શાંત, હે મધુસૂદન શાંત. હે મુરારે, હે મુરારી, હે કુંજ બિહારી, હે નિકુંજ નાયક, હે બાકે બિહારી, હે માધવ, હે મધુસૂદન, હે કેશવ. સંબોધન કર્યા, અને તમને બહુ લાંબુ સંબોધન કરે એટલે સમજાવું કે હવે આપણને આ પુકારે છે. ઉસી વખત વ્રજની વનિતાઓ યમુનાના કિનારે હૃદયમાંથી જ્યારે વિરહ ગીત ગાયું, પણ કહેવાય છે કે કૃષ્ણ રાસમાંથી અંતર ધ્યાન થયા ને, એક ગોપીને સાથે લઈ ગયેલા. ભાગવતજીમાં નામ નથી, કારણ કે સુખદેવજી મહારાજના ગુરુ હતા ને એ રાધાજી હતા. ટૂંકમાં બતાવું આપને કે કૃષ્ણ જ્યારે અંતર ધ્યાન થયા વનરાવનમાં, ત્યારે એક ગોપી સાથે હતી, પણ એ કોઈ બીજા નહીં, વૃષભાનુસુતા
રાધાજી. અને વાયરસ લાગ્યો કોને? રાધાજીને. ગમે એમ આ વ્રજની વનિતા ગોપીઓને છોડી શકે. હું કેટલી સુંદર. રાધાજી એટલા બધા ક્યુટ હતા ને, એટલે રાધાજીને મનમાં વાયરસ લાગ્યો કે ગમે એમ કૃષ્ણ વ્રજની વનિતાઓને છોડી શકે, આ મને થોડો છોડી શકે. હું રૂપાળી, કૃષ્ણ કાળો, હું ગોરી, કૃષ્ણ શ્યામ. પણ રાધાજીને ખબર નથી. રાધાજીને વાયરસ એટલો બધો લાગ્યો એટલે ભગવાને કીધું કે હજી રાસલીલામાં જવું છે તો લાવ પેલા રાધાજીનો પણ વાયરસ એને દૂર. ભગવાનના પરમ સખા પુષ્ટિ પરંપરામાં ભગવાનને 16,108 પટરાણી હતા, પણ ભગવાનના જે પ્રીતમા હતા ને એ તો વૃષભાનું સુતા. આજે પણ આપ વ્રજમાં જાઓ, નંદગાંવ જાઓ, આપ જતીપુરામાં જાઓ, આપ મથુરામાં જાઓ, પણ આજે પણ આપ કદાચ ગયા હોય બરસાના, તો બરસાનામાં આજે પણ મારા વૃષભાનું સુતા રાધિકાનો મહેલ છે. અને રાધાજી એટલે ભગવાનની આહલાદીની શક્તિઓ. રાધાજી એટલે કોઈ સામાન્ય નારી નહોતી હો. અને આજે પણ અમારા વ્રજમાં તો ઘણા લોકો કહે છે બિના શ્યામ, રાધા બિના શ્યામ, કૃષ્ણ આધા. જો રાધા હોય તો જ શ્યામની જોડી યુગલ સરકાર સારી લાગે. શ્યામ શ્યામ છે, કૃષ્ણ કૃષ્ણ છે, પણ રાધિકા એ રાધિકા છે. અને રાધિકા માટે શું કહું, પણ રાધાજીને એની બેનપણી હતી ને એને કોઈ કીધું. રાધાજી એકવાર બેઠા હતા ને બરસાનામાં, એટલે એની સહેલીઓ બેનપણી આવી અને આપસમાં વાતો કરે ને, એટલે રાધાજીની બેનપણી કે રાધા તું આટલી બધી રૂપાળી, આટલી બધી ગોરી સુંદર, અને તે આવો કાળો કૃષ્ણ શા માટે પસંદ કર્યો? રાધાજી કઈ બોલ્યા નહીં, પણ એની બધી સખીઓ બેનપણી 7-8 બેનપણીઓ બધી વીટળાને કે રાધા તું રૂપાળી ને કૃષ્ણ કાળા, આ કાળા કાળા કૃષ્ણને તે શા માટે પસંદ કર્યા? જ્યારે રાધાજીએ જે જવાબ આપ્યો ને, સુનીએ જવાબ. રાધાજીએ સરસ જવાબ આપ્યો કે મત કરો મેરે કનૈયા કી બાત, મત કરો મેરે કનૈયા કી બાત, હર અદા ये निराली है, हर अदा ये निराली है, सिर्फ रंग काला है. એક રંગ જ કાળો છે, બાકી આની દરેક અદા, આનું સૌંદર્ય એ તો સુંદર છે. અને વૃષભાનું સુતા રાધાજી જ્યાં પરમાત્માની સાથે હતા, રાધાને અહંકાર લાગ્યો અને રાધાજીનો અહંકાર દૂર કરવા ભગવાન મુરલી મનોહર બાકે બિહારીએ એટલું જ કીધું કે રાધે સામે કદમની ડાળી છે, આવ આપણે થોડી વાર કદમની ડાળી ઉપર હિંચકા ખાઈએ. રાધાજીએ કીધું કે કનૈયા તું યુવાન, તું કૂદકો લગાવીને વૃક્ષની ડાળી ઉપર ચડી જા, અમે તો સ્ત્રી. કૃષ્ણ કે રાધા એક કામ કર, હું બેસી જાઉં, ચબૂતરા પાસે તું ચડી જા, અને હું જ્યાં બેસું ને તારે મારા ખંભા ઉપર. રાધાજીને વાયરસ એટલો કે ગમે એમ આ એના ખંભા ઉપર મને બેસાડે એટલે આ મને છોડી શકે. પણ ભગવાન મુરલી મનોહરને લીલા કરવી હતી. વૃષભાનું સુતા રાધિકાને ખંભા ઉપર બેસાડી બાકે બિહારી ઊભા થયા અને રાધિકાને કે કદમની ડાળી પકડી લેજે, બરાબર પકડજો, છટકે નહીં. અને જેવી રાધાજીએ ડાળી પકડી ઉસી વખત અમારે ભગવાન અંતર ધ્યાન એ લટકી રે રાધા ઝાડ પર લટકી, આ ઝાડ પર લટકાવી કાનો ગયો છટકી, લટકી રે રાધા ઝાડ પર લટકી. ભગવાન અંતર ધ્યાન થયા. વ્રજની ગોપીઓ રડતા રડતા આવીને જોયું કે સામે રાધાજી છે તો ત્યાં કૃષ્ણ હોવા. બધી જ ગોપીઓ દોડતી આવી, રાધે રાધે. રાધાએ કીધું પેલા ઉતારો, મરી જાય, આ મને છોડીને ગયો છે, આનો કોણ ભરોસો કરે? બધી જ વ્રજની વ્રજાંગનાઓ આવી વૃષભાનું સુતા રાધિકાને કદમના વૃક્ષ ઉપરથી નીચે ઉતાર્યા. ઉસી વખત રાધાજીની સાથે બધી ગોપીઓએ ઓઠોવાળી પ્રાર્થના નહીં, હૃદયના વિરહની વેદના, અને એ વિરહની વેદનાના શબ્દો ગોપીઓ બોલવા લાગી. અને ભગવાનને એટલા શબ્દોમાં છેલ્લે એવું બોલી ગોપી, હું બોલી ખબર કે સુનિય કિશન, હે શ્યામ સુંદર, સાંભળી લ્યો, આ વનરાવનની અંદર રાત્રિના સમયે હે શ્યામ સુંદર
તમે અમને છોડીને ગયા છો, પણ હવે સાંભળી લ્યો, હવે તમારે પ્રગટ ન થવું હોય તો કાંઈ નહીં, પણ ગોપીઓના એક છેલ્લા મેસેજને એટલું જ કહી શકાય કે હવે કૃષ્ણ પ્રગટ ન થવું હોય તો તમને મનમાં એમ હોય કે અમે યમુનાના કિનારેથી ઘેરે જશું નહીં, અમે યમુનાના કિનારે અમારા પ્રાણ છોડી દેશું, પણ અહીંથી જશું. અને આવા શબ્દો કૃષ્ણ એને સંભળાણા કે હવે આ પ્રાણ છોડે તો કલંક કોને લાગે? એમ હું અહીં તમને રાસનો રમાડું તો કલંક શ્રાવણ મહિનામાં મને લાગે, પણ 2 મિનિટ 5 મિનિટ બરાબર. કારણ કે મારે બપોરે 12 વાગે મેં નક્કી કર્યું છે ઉતાર્યા છે કે આજ બપોરે કંસનું મારે કલ્યાણ કરવું છે. અને સુંદર મજાની કંસ વધની કથામાં આપણે જવું એટલે 2-5 મિનિટ તમને એ રાસ વૃંદમાં ગોપીઓ જ્યારે શબ્દો બોલી અને ભગવાન બાકે બિહારી પ્રગટ થયા. બોલીએ શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી બાકે બિહારી લાલ કી જય. અને ભગવાન વ્રજની અંદર યમુનાના કિનારે પરમાત્મા પ્રગટ થયા અને એ રાસ શરૂ થયો. પણ રાસના 3 વૃંદ, એકમાં કેવલ કૃષ્ણને ફરતી ગોપીઓ, એક બીજા મંડળની અંદર કૃષ્ણ અને રાધા અને ફરતી ગોપીઓ, અને ત્રીજો જે રાસ હતો ને, ત્રીજું જે મંડળ હતું એમાં એક ગોપી અને એક. અને એ રાસને જોવા બ્રહ્માજી આવ્યા છે. બ્રહ્માજી વેદને ભૂલ્યા, પાતાળમાં શેષનારાયણ ડોલવા લાગ્યા, નદીઓના જળ સ્તંભી ગયા. કેવો રાસ હશે અમારો જૂનાગઢનો! એ નરસિંહો હાથમાં મશાલ લઈને આવ્યો. લક્ષ્મીજીએ નારાયણને કીધું, મશાલ સળગતી હતી ને, એવું કહેવાય છે કે નરસિંહનો હાથ સળગવાની તૈયારી. લક્ષ્મીજીએ કીધું આ ભક્તનો હાથ સળગે છે. અને એ રાસને જોવા દેવો આવ્યા એમ નહીં, આજ ઋષિકેશની ભૂમિમાં સાક્ષાત દેવતાઓ ગંગાના કિનારે આવ્યા. એ અમે મયારા રે એ ગોકુળ ગામના. હાલો ઉભા થાવ, બીજું હું ઉજાગરો ત્યારે કીધો રાત
શ્યામ એક રડું લાગે રસ રમવાને વેલો આવજે ઓ રસ રમવાને વેલો આવજે શ્રી રાધે ગોકુળની ગલીઓમાં સુની સુની શેરીઓમાં ગોકુળની ગલીઓ આવો બેન આવો બે મિનિટ શરમવાને એ મંજુલાબેન ને વચ્ચે લઈ જાઓ આવો આવો વચ્ચે આવો 2 મિનિટ તારા વિના શ્યામ 5 મિનિટ હાલો પૂરું કરો જલ્દી આવો રસ રમવાને વેલો આવજે જય હો બાપા આવો છેલ્લી 2 મિનિટ એ આશા ભરાને અમે આવ્યાને માલે માલે તમારા રાસ રે આવેલી આશા ભરાને અમે આવ્યાને મારે વાલે હે મારા વાલે હે મારા કાને રમાડ્યા રાસ રે આવેલા આશા ભર્યા શરદ પૂનમની રાતડે ઓલો ચાંદો ચડ્યો આકાશ રે આવેલી આશા ભર્યા શરદ પૂનમની રાતડીને કાંઈ ચાંદો કાંઈ ચાંદો ચડ્યો આકાશ રે આવેલા આશા ભર્યા આશા ભરાને અમે આવ્યાને મારે વાલે તમારા રાસ રે આવેલી આશા ભર્યા હે મારા મનડા નામે મારા મનડા નામે મેં તો બાંધી છે પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં મારા મનડા નામે મારા બલડા નાથી પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં આવો છેલ્લી 1 મિનિટ રાધે રાધે રટો ચલે આएगे बिहारी રાધે રાધે રટો ચલે આएगे બિહારી राधे राधे रटो चले आएंगे बिहारी રાધે રાધે રટો ચલે આएगे બિહારી आएंगे बिहारी चले आएंगे बिहारी आएंगे बिहारी चले आएंगे बिहारी
देखा तेरा श्याम हमें मथुरा में देखा राधा तेरा श्याम मैंने मथुरा में देखा तेरा श्याम हमें मथुरा में देखा राधा तेरा श्याम हमने गोकुल में देखा तेरा श्याम हमें गोकुल में क्या देखा बंसी बजाते हुए राधा तेरा श्याम देखा बजाते हुए वो राधा तेरा श्याम देखा राधे राधे वृंदावन में राधे राधे बरसाने में राधे राधे दानघटी में राधे राधे श्री वृंदावन राधे राधे ऋषिकेश में राधे राधे ऋषिकेश में राधे राधे गिरनारी मंडल राधे राधे गिरनारी मंडल राधे 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 बोलिए वृंदावन बिहारी लाल આ બેન જાને ધીમો કરીને પેટીને પીએમ કે અને ક્યારનો સહેજને ધીમો કર અને પેટીને એને હમણાં ओ अंग विभूति गले रुद्रमाला से नाग लिपटायो बाको तिलक बाल चंद्रमा तेरा नाम भोलेनाथ 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 મહાદેવ બાપ ले भिक्षा निकली नंदराणी कंचन थाल भरायो लो भिक्षा जोगी जाओ असन पर बालक मेरो डरायो ले भिक्षा निकली नंदराणी कंचन थाल भरायो लो भिक्षा जोगी जाओ असन पर बालक मेरो डरायो नगर में जोगी आया दशोदा की घर आया आकर इल्क जगाया सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 ओ भोलेनाथ भोलेनाथ मैया ना चाहे तेरी दौलत दुनिया और न कंचन माया अपने लाल का दर्शन करा दे मैं कैलाश से आया महादेव ओम नमः शिवाय मैया ना चाहे तेरी दौलत दुनिया और न कंचन माया अपने लाल का दर्शन करा दे मैं कैलाश से आया नगर में जोगी आया दशोदा के घर आया आकर इल्क जगाया सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 ओ पंच दे परिक्रमा करके श्रीनाथ बजायो सूरदास बलिहारी मैया जुग जुग जिए तेरे जायो ओ पंच दे परिक्रमा करके श्रीनाथ बजायो सूरदास बलिहारी मैया जुग जुग जिए तेरे जायो तेरा बंदा जोगी आया नगर में जोगी आया जोगीड़ा जोगीड़ा जोगीड़ा
પાર્વતી પતે હર 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 મહાદેવ. ઉભા રહો સામે. ભૂતનાથ મહાદેવ કી શ્રી ભૂતનાથ મહાદેવ દેવ કી શ્રી નીલકંઠ મહાદેવ દેવ કી श्री सोमनाथ महादेव દેવ કી જય. स्वामी जी और सभी उपस्थित भक्तिगण, मैं चाहता था गुजराती में बोलता, लेकिन गुजराती आती नहीं है मेरे को, इसलिए हिंदी में ही बोलना पड़ रहा है. थोड़ा आपके समझ में आएगा, थोड़ा नहीं भी आएगा, आएगा इसके आएगा. लिए माफ कर दीजिए. वो तो गुजराती बहुत पक्के है बापू. आज मेरे इस सम्मान की कोई ज़रूरत नहीं थी, लेकिन मंजुला बहन का इतना आग्रह था तो बोला ठीक है, इसी मौके से आपसे बात करने का भी 2 मिनट का मौका मिल जाएगा. इसी लालच में मैंने ले लिया. आप बड़े सौभाग्यवान हो. पहला भाग्य तो यह है कि आप इतनी दूर से यहाँ आए हो भागवत सुनने के लिए. वो भागवत जिसमें हम लोगों के 24 अवतारों की कथा है. भगवान जिसने सारी दुनिया बनाई वो 24 बार हिंदुस्तान में आए क्या बात क्या बात. और सारे 24 अवतारों की कथा इस भागवत में जो पंडित जी आपको सुना रहे हैं. बड़े सौभाग्य की बात है. और फिर उसमें 24 में जो अंतिम अवतार थे कृष्ण, वो कृष्ण पैदा हुए मथुरा में, बढ़े वृंदावन में, फिर जाकर अपनी राजधानी बनाई गुजरात में, द्वारका में. तो उस कृष्ण की द्वारिका से आप लोग संबंधित हो. गुजराती नाम आते ही द्वारका का ध्यान आ जाता है कि द्वारका. तो उस द्वारका से आप संबंधित होने से कृष्ण से आपका सीधा संबंध है, इसलिए भी आज सौभाग्यवान हो. और तीसरी बात ये है कि यहाँ पर गंगा के किनारे पर हो रहा है. क्या बात क्या बात. ऐसे तो भारत की सारी नदियाँ ही पवित्र हैं. गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी सब है, लेकिन उसमें गंगा का विशेष महत्व. क्यों महत्व? ये गंगा ऐसी नदी है जिसका संबंध हमारे तीनों से है, ब्रह्मा विष्णु महेश से. जब भगवान विष्णु ने 52 अवतार लिया था, 52 अवतार में उन्होंने जब रूप बढ़ाया तो उसके अंगूठे को धोकर ब्रह्मा जी अपने कमंडल में रखी. तो विष्णु से समर्थित फिर ब्रह्मा के कमंडल में रही. और बाद में जब यहाँ सगर राजा को अपने 60,000 बेटों की मुक्ति के लिए कुछ चाहिए था तो बोले गंगा आने से ही हो सकता है. तो यहाँ 3 पीढ़ियों ने तपस्या की. 3 पीढ़ियों की तपस्या के बाद भगीरथ को सफलता मिली गंगा को आने के लिए. और वो गंगा आई. बोले कैसे आऊँ? तो शंकर जी की जटा जी में आई. तो ब्रह्मा विष्णु महेश तीनों जो अपने प्रमुख देवता हैं उनसे संबंधित गंगा है. गंगा में जब हम डुबकी लगाते हैं, गंगा जल से नहाते हैं तो लगता है कि तीनों ने हमको आशीर्वाद दिया. ऐसे गंगा के तट पर इस भागवत का महत्व और बढ़ जाता है. तो ये सब आप सुन रहे हो, सुनते रहो. मैं तो बीच में 2 मिनट आपको डिस्टर्ब किया इसलिए कि ये मौका मिला मेरे को आपसे परिचय पाने का. वंदे मातरम. मैं स्वामी जी को प्रणाम करता हूँ. शुकवाच अक्रूरोऽपि च तारात्रे मधुपुर्या महामते योषित्वा रथमास्थाय प्रययो नंदगोकुल. श्री गंगा के तट पर योगिंद्र यतीन्द्र सुखदेव जी महाराज राजा परीक्षित ने बतावे भगवान नंदन नंदन कृष्ण ने व्रजनी वनिता गोपीओ साथे रास लीलानो प्रवेश कर्यो. श्री यमुना के तट पर परमात्मा की मधुर लीलाओं वर्णन
હે રાજા પરીક્ષિત, પરમાત્માએ બ્રાહ્મણોની સાથે ભોજન કર્યું છે અને દશમ સ્કંદના આ સુંદર મજાના ચરિત્રમાં રાજા, મારે તને કઈ કથા વિસ્તારથી કરવી, કઈ કથા તને ટૂંકમાં બતાવી. લેકિન વ્રજમાં हमारे भगवान नंद नंदन श्री कृष्ण परमात्मा धीरे धीरे भगवान मोटा थवा लाग्या अने भगवान की उमर 11 वर्ष अने 52 दिवसनी थई. आ बाजू मथुराना राजभवन में कंस सभा भरीने बैठा है. हवे कथा में यू टर्न में जवानुं छे. एक वळाक आवे छे कि जेनी लीलाओ आपणे सांभळता हता ए भगवान ने हवे व्रजने छोड़ी अने जवानी तैयार. मथुराना राजभवनमां बधा बैठा छे. आपस में कंसना सभाजनोए कीधुं कि महाराजा जेटला जेटला असुरोने रवाना कर्या मथुरामांथी, पूतना, शक्तासुर, अगासुर, बकासुर, धेनुकासुर, पण एक एक असुरोने मायरा ने ए व्रजमा नंद बाबा अने यशोदाना लाल ए कृष्ण ए आपड़ा असुरो ने मार्या छे. एटले एक सभासद ऊभा थईने एटलुं कीधुं कि महाराजा अमने एम लागे छे कि तमारो काळ होय ने तो ए बीजो कोई नहीं, कृष्ण छे. एक सभासदे ऊभा थईने एवुं कीधुं कि तो पछी एक काम करो ने, कृष्णने मथुरामां बोलावो अने कृष्ण आवे एटले एनी पीठ पाछळ खंजर मारीने एना प्राण हरिए. एक सभासदे ऊभा थईने सत्य कीधुं कि नहीं, दुश्मन ने मारवो होय ने तो मारी शकाय पण सामे चालीने सामी छातीए, पीठ पाछळ खंजर मारी अने दगो न कराय. राजनीति ना पाड़े छे. उद्धवजीए कीधुं कि एक काम करो. तो पछी शुं करवुं? कोई कीधुं एक काम करो, अक्रूरजीने रथ लई अने मथुरामांथी व्रजमां मोकलो अने व्रजमां जई नंद बाबाना ए बाळकोने लई अने मथुरामां आवे. मथुरामां महाराजा कंस तमे धनुर्यज्ञ करो अने ज्यारे कंस तमे सभामां बैठा होय, कृष्ण बलराम साथे आवे एटले द्वारपाळोने આજ્ઞા करवानी के नगारा, वाजा, वाजिंत्रो वगड़ावाना. सभामां बधानुं ध्यान मग्न थाय. उसी वक्त कृष्ण आवे, कुवलिया पीड़ हाथीने गांडो करवानो. चारुण मल्लो शूल कुशल ए कृष्ण सामे रमत रमत में मस्ती करता करता कुस्ती करे अने कुस्ती करता करता एना प्राण. आवुं षड्यंत्र मथुराना राजभवन में रचाय छे अने अक्रूरजीने आज्ञा करी कि आप हवे रथ लईने जाओ. अक्रूरोपि च तारात्रि मधुपुरिया महामतिम उषित्वा रथमास्थाय प्रयो नंद गोकुल. भगवान 11 वर्ष અને 52 દિવસ ભગવાનની લીલા વ્રજમાં પૂર્ણતાને હારે છે. સાંજ પડી, અક્રૂરજી સોનાનો રથ લઈ અને વ્રજમાં પ્રવેશ કર્યો. नंद बाबा आंगणा में एवं नंद बाबा ने माँ यशोदाए बेसवा माटे आसन आप्या. सांज पड़ी, अमारे भगवान श्याम सुंदर दाऊजी ने साथे लई, गोवाळों ने लई अने गायों विचरण करता करता भगवान नंदालय तरफ आव्या छे. अक्रूरजी ने जोई अने कृष्ण ने दावे वंदन कर्या. पधारो अक्रूर काका, पधारो. मथुरा में अमारा माता पिता वसुदेव अने देवकी तो कुशल छे ने? हाँ कृष्ण, तमारा माता पिता कुशल छे. सांज थई छे. आपस में बधाए भोजन लीधुं, अक्रूरजीनुं स्वागत कर्युं. नंद बाबा बैठा छे, यशोदा बैठा छे. सांज पड़ी, आज व्रजना व्रजवासीओ नंदालयनी सामे आव्या अने बधा बैठा छे. उसी वक्त अक्रूरे ए व्रजवासीओनी सामे एटलुं ज कीधुं कि मथुराथी आवुं छुं ने महाराजा कंसनो एक धनुर्यज्ञ करवानो छे અને માટે નંદ બાબા તમને અને તમારા બે બાળકો કૃષ્ણ અને દાવને તેડવા આવ્યો છું. વ્રજવાસીઓની સભામાં બધા બેઠા છે. માં યશોદાએ એટલું કીધું કે નંદ બાબા તમારે જવું હોય તો જાઓ.
દાઉને લઈ જાઓ, ગોવાળોને લઈ જાઓ, પણ મારા કૃષ્ણને હું ક્યારેય નહીં આવવા દઉં. માં યશોદાજીએ ના પાડી. નંદબાબાએ કીધું કે દેવી, મહારાજા કંસનો આદેશ છે, આપણે ના ન પાડી શકાય. સવાર થયું, પ્રાતઃકાલે ભગવાન આજ જાગ્યા છે, પણ ભગવાન આજ જાગતાની સાથે ભગવાનના વિચારો એટલા ભગવાન મગ્ન બન્યા છે. ભગવાનને ખબર છે કે 11 વર્ષ અને 52 દિવસ જે વ્રજમાં હું મોટો થયો, જે માં યશોદાએ મને પાળી પોષીને મોટો કર્યો, એ માને હું આપીશ. હવે આજ વ્રજને છોડીને ભગવાનને મથુરામાં જવાની તૈયારી. પરમાત્મા સ્નાન કર્મ પરવારી માં યશોદાની પાસે આવ્યા અને ભગવાન એટલું બોલ્યા કે માં, મને ભૂખ લાગી છે, માં મને ભોજન ખીલાવ. કૃષ્ણને ખબર છે કે આજ મારા માટે છેલ્લો દિવસ. આજ માં યશોદાના ગોરસ અને માના હાથનું ભોજન ખાધા પછી મારે ક્યારેય પાછું વ્રજમાં આવવાનું. પણ જો આ વાત માને બતાવે ને તો માં યશોદા એના પ્રાણ છોડે. માં યશોદાની સામે ભગવાન બેઠા છે અને માં યશોદા લાલને ખીલાવે. ભગવાન ખાય છે. ભગવાન રડતા રડતા એટલું બોલ્યા કે માં, વ્રજમાં અમે તોફાન ઘણાય કર્યા છે. માં તું ક્યારેય અમને માર્યા નથી. અને યશોદાજીના સામે ભગવાન આજ નવનીત ગોરસજીમાં અને માં યશોદાએ કીધું, દીકરા, કૃષ્ણ તારે નથી જવાનું. કૃષ્ણ કાંઈ બોલતા નથી, કારણ કે કૃષ્ણને ખબર છે કે જો માં યશોદાને એટલું કહું ને કે આજ વ્રજને છોડી અને માં હવે હું ક્યારેય પાછો આવીશ નહીં, તો માં યશોદા પ્રાણ છોડે. ભગવાન ભોજન લે. નંદબાબાએ કીધું, દેવી મોડું થાય છે. દાઉજી આવ્યા. દાઉજી, કૃષ્ણ રથમાં બેસવાની તૈયારીની. યશોદાની આંખમાંથી અશ્રુની ધારા વહે. બેટા, દીકરા, કૃષ્ણ તને નહીં જવા દો. અમારે લાલ રડે. કૃષ્ણ રડતા રડતા વિચારે છે કે માં યશોદા, આ શરીરનું રક્ત લોહી કાઢી અને કદાચ હું જો તર્પણ કરું ને તો એ માં તારા ઋણમાંથી મુક્ત ન થાવ. અને યશોદા રડે, એક બાજુ કૃષ્ણ રડે. અને રડતા રડતા આજ વ્રજના વ્રજવાસીઓ આવ્યા. ગોવાળો રડે, ગોપીઓ રડે, ને ગોપીઓ એટલું બોલી, કૃષ્ણ અમને છોડી જઈશ નહીં. કૃષ્ણ કઈ બોલ્યા નથી. રથમાં બેસવાની તૈયારી. ફરી વારમાં યશોદા રડ્યા છે. અને સ્વામીજી એક સંત પાસે સાંભળેલી વાત છે કે આજે યશોદા જે 11 વર્ષ અને 52 દિવસ જે લીલા ભગવાનની માણીને, આ યશોદા કોઈ સામાન્ય સ્ત્રી નહોતી. એવું કહેવાય છે કે યશોદાના મનોરથને પૂર્ણ કરવા પરાત પરબ્રહ્મ એને વચન આપ્યું. અને મેં સંત પાસે સાંભળેલી વાત છે, ભાગવતમાં નથી લખી, બતાવું. ત્રેતા યુગનો એ સમયને મર્યાદા પુરુષોત્તમ રામનું અવધમાં આવવું અને મહારાજા ઉદ્દેશે અયોધ્યામાં વાતો વહેડાવી કે આવતીકાલે મારા રામને અયોધ્યાની રાજ સત્તા આપીશ. આ સમાચાર રામને કાને મળ્યા અને રામ રડે છે કે આવતીકાલે મને મારો બાપ અયોધ્યાની જો રાજ સત્તા આપે ને તો મારે જે ઋષિઓને મળવું છે, જે મારે સંતોને મળવું, કોઈ અહલ્યાનો ઉદ્ધાર કરવો, કોઈ શબરીને મળવું, કોઈ અસુરોનો વિનાશ કરવો, મારું કાર્ય અધૂરું રહે. રામ રાજમહેલમાં રડે છે, પણ રામ જો કૌશલ્યાને વાત કરે ને તો માં કૌશલ્યા એના પ્રાણ છોડી દે. અને અયોધ્યાની એરણ ઉપર રામને કોઈ સહારો આપે ને એવી કોઈ માં હોય ને તો કઈ કઈ હતી. ને કઈ કઈના મહેલ તરફ રડતા રડતા રામ આમ ધીરે ધીરે ચાલતા આવ્યા. કઈ કઈ મહેલમાં દાસ દાસીઓ સાથે ભોજન બનાવે, રામના વસ્ત્રોની તૈયારી કરે. રામને રડતા જોઈને કઈ કઈ ઊભી થઈ અને બાહુપાશમાં લઈને કઈ કઈ બોલી, મારા બાપ શા માટે રડે છે? દીકરા રામ રડે? બેટા તારે શું વાંધો, અમારું આખું તને આપી દઈએ. રામ કાંઈ બોલ્યા નહીં. એટલું કીધું, માં આખું નથી આપવું, 2 વચન માગવા છે, પણ પેલા વચને બંધાવું કહું. આ દીકરા બોલ, માગે આપું. અને રડતા રડતા રામ એટલું બોલ્યા કે માં સાંભળી લે, આવતીકાલે મને મારા પિતા અવધેશ અયોધ્યાની સત્તા આપે ને
એ પહેલા મારા પિતા તારી પાસે આવશે. અને માં સાંભળી લે, હું કઈ માં તને એટલું જ કહેવા માગું છું કે આજ હું કૌશલ્યાની ઉદરે જન્મ લીધો ને, પણ હું કોઈ સામાન્ય બાળક નહીં, બ્રહ્મ જગતનો નાથ પોતે છું. અને મારે જે લીલા કરવી છે, મારા પિતા જો મને અયોધ્યાની સત્તા આપે ને તો મારા કાર્ય અધૂરા રહે. માં એક કામ કર, મારો પિતા દશરથ તારી પાસે આવે એટલે તારે 2 વચન માગવાના. કઈ રામને માથે હાથ ફેરવીને એટલું કીધું, દીકરા 2 નહીં 4 વચન માગું. તું કહેતો રડતો બંધ થા, રામ રડતા બંધ નથી થયા. માં વચન આપ. અને કઈને વચને બાંધીને પછી રામે કીધું કે માં કઈ 2 વરદાન એટલા માગજે. પહેલા વચનમાં તારે મારા પિતા અવધેશની પાસે એટલું કહેવાનું કે ભરતને અયોધ્યાની રાજ સત્તા મળે. કે કાંઈ વાંધો નહીં દીકરા, એમાં શું. અને રામ રડતા રડતા બોલ્યા કે માં બીજું વરદાન માગવાનું મહારાજા કે ત્યારે એટલું જ માગજે કે દીકરા રામને 14 વર્ષનો વનવાસ. કઈ આ શબ્દો કાને અથડાણા અને રાજભવનમાં કઈ માથા પછાડે, રામ રડે. અને રડતા રડતા કઈ એટલું બોલી કે દીકરા આવતીકાલે અયોધ્યાના નરનારીઓ દીવાઓ જલાવે અને તારી અભાગણીમાં દીવા બુઝાવે નહીં. દીકરા વરદાન હું ન માગીશ. કઈ રડે, બેલમાં રામ રડે. ત્યારે રડતા રડતા રામ એટલું બોલ્યા છે, માં સાંભળી લે, હું જગતનો નાથ, હું કોઈનો ભાર ન રાખું. માં 2 વરદાન તારે મારા બાપ પાસે માગવા પડશે. અને આવતીકાલે અયોધ્યાના લોકો તને એવા કટુ વચન કહેશે, પણ માં આ વચન તું સહન કરીશ ને, આ યરણ ઉપર તું આવા શબ્દોને સહન કરીશ ને માં, તો તને હું વચન આપું છું. આજ તારી સામે 2 હાથ જોડીને વિનંતી કરું કે માં 2 વરદાન માગે ને તો દ્વાપર યુગમાં હું માં સાંભળી લેજે, દેવકીના કુખે જન્મ લેશ, પણ માં દેવકીને છોડી અને 11 વર્ષ અને 52 દિવસ માં યશોદા તારી પાસે આવીશ. અને ઈ માં કઈ આજ સંતો કહે છે કે યશોદા બનીને આવી હશે ને એ ત્રેતા યુગનો રામ આજ કૃષ્ણ બનીને આવ્યો હશે. આપસના એકબીજાના ઋણને મુક્ત કરનાર પરમાત્મા રથમાં બેઠા છે. વ્રજવાસીઓ રડે, વ્રજ રડે, કોણ ન રડે. કૃષ્ણ રથમાં બેઠા, રથ ચાલતા ચાલતા આગળ વધ્યો. વ્રજની ગોપીઓ કંઈ બોલી શકતી નથી, કૃષ્ણ અમને છોડી જઈશ. વૃષભાનું સુતા રાધાજી આવ્યા, રાધાની સામે કૃષ્ણ ઊભા છે. કૃષ્ણ કાંઈ બોલ્યા નહીં, રાધા નહીં બોલે. અને કૃષ્ણ પોતાની ભેટમાંથી જે બાંસુરી હતી ને એ બંસરીને આજે વૃષભાનું સુતા રાધાને આપીને એટલું કીધું કે લો, એ અમારા પ્રેમ કા પ્રતીક. કારણ કે પરમાત્માને ખબર હતી કે હવે મથુરામાં જઈને બંસરીના સૂર રેલાવા નથી, હવે તો હાથમાં ધનુષ, હાથમાં સુદર્શન ચક્રને ધારણ કરવાનું, શસ્ત્રને ધારણ કરવાના છે. રાધાજી કંઈ બોલ્યા નહીં, કૃષ્ણ કંઈ બોલ્યા નહીં. રથ ચાલતા ચાલતા યમુનાના કિનારે આવ્યો. અક્રૂરજીએ યમુનામાં જળમાં સ્નાન કર્યું, નવરસ રૂપે ભગવાનના દર્શન. ધીરે ધીરે રથ મથુરાના નગર તરફ પ્રવેશ કર્યો છે. અહીંયા મથુરાની અંદર ભગવાન પહોંચ્યા, પણ માં યશોદાની આંખના અશ્રુ એટલા બધા છે. સાંજ પડી, માં નંદાલયના અગ્રભાગમાં ઊભા છે અને ગોપીઓ આવીને કીધું, માં હાલ હવે સાંજ પડી, નંદાલયમાં દીવાઓ પ્રગટાવો. અને યશોદા રડતા રડતા એટલું બોલી કે આજ મારો દીવો સ્વયં કૃષ્ણ રૂપી દીવો બુઝાણો, હવે બીજો કયો દીવો હું પ્રગટાવું. નંદલાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાલાને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. હીરાજડિત મોર મુંગટ પહેરાય છે, હીરાજડિત મોર મુંગટ પહેરાય છે. મોર પીછ પાઘ મારે રહી ગઈ ગોકુળમાં. મોર
મોર પીછ વાગ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. લાલાની માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. માં યશોદાજી રડે. અને યાદ રાખજો બેઠેલા પ્રત્યેક ભાઈ બહેનો, જીવનની અંદર માતા પિતા એક એવું સ્થાન છે. ફરીવાર બતાવું કે જીવનમાં રામને માનો, કૃષ્ણને માનો, શિવને માનો, પણ કૃષ્ણ જેવા કૃષ્ણને પણ મા યશોદાની પાસે નતમસ્તકે ઊભું રહેવું પડે. આ માં છે. અને મા માટે ક્યાં કહે, જીવનની અંદર માઈ માં. જીવનની અંદર માતા માટે તો એટલું જ કહી શકાય કે દુનિયાનો કોઈ દીકરો કદાચ આજે અહીંથી આગળ વધીએ અને કદાચ હિમાલય તરફ જાય ને, તો જે શાંતિ માની ગોદમાં મળે ને એ હિમાલયમાં તો ન જ મળે. જે મસ્તી હોય છે આંખોમાં, જે મસ્તી હોય છે આંખોમાં, એ સુરાલયમાં નથી હોતી. અમીરી હોય છે અંતરની, એ મહાલયમાં નથી હોતી. શીતળતા પામવા માટે માનવી આમ તું દોટ ક્યાં મૂકે. જે શીતળતા હોય છે માની ગોદમાં, એ હિમાલયમાં નથી હોતી. મીઠા મધુને મીઠા મેં ભૂલા રે લોલ. મીઠા અમારો કવિ બોટાદકર લખે, એથી મીઠી છે મોરી માત જો, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. જનની જોડ સખી નહીં જડે. स्वामी जी गंगा ना नीर वधे घटे, इस गंगा का प्रवाह कभी बाढ़ कभी गिबीगी, पण मानो प्रेम क्यारे વધઘટ ન થાય. એક માને પૂછો કે માં તારે કેટલા દીકરા? કે 4. મામા તને વાલો કયો? તો કહેશે મારે 2 આંખો. આ માં ક્યાં કહે માં કે બારે. અમારો ભાવનગરનો એક દીવાન પ્રભાશંકર પટણી, એની માં જ્યારે મરી ગઈ, ભાવનગરના મહારાજા પોતે આવ્યા અને પ્રભાશંકર પટણી દીવાન હતા, બહુ રડતા હતા. મહારાજાએ કીધું કે આટલી મોટી ઉંમર તમારી માની અને મોટી ઉંમરે તમારી માનું મૃત્યુ થયું ને આટલા બધા રડો છો. ત્યારે પ્રભાશંકર પટણી એટલું બોલ્યા કે ભાવનગરની કચેરીમાં બેઠો હોય અને કદાચ બહુ મોડું થાય ને લખવામાં, તો ઘરમાંથી કોઈ નીકળે નહીં, પણ મારી વૃદ્ધમાં હાથમાં લાકડી, એક હાથમાં ફાનસ અને ભાવનગરની બજારમાં નીકળે અને લોકોને કહે કે મારા પપ્પાને ભાડ્યો, મારા પપ્પાને ભાડ્યો. આ તુકારો કરનાર મારી માં વહી ગઈ. અને એ એક માં જ કરી શકે ને, આ માં. અને માટે બોટાદકરને લખવું પડે, વરસે ઘડી કવોમ વાદળી રેલો. વરસે ઘડી કવોમ વાદળી રેલો. માડીનો મેઘ બારે માસ જો, જનની જોડ સખી નહીં જડે લો. ઓજી રે જનની જોડ સખી નહીં જડે રે લો. એ મોઢેથી બોલું માં, અને મને સાચે જ બાળપણ સાંભળે, પણ મોટપની મજા એ મને કડવી લાગે કાગડા. ભલે લંપટ અને નપટ હોય છોરું, તો એ માત મેલન માયા. અને આ માને તમે 4 ધામની યાત્રા કરાવો કે ન કરાવો, પણ એ માનું ગઢપણ પાળજો. ફરીવાર મારી આ કથાને
કંસ વધ તરફ લઈ જાઉં ત્યારે કાલે મારી કથા પૂરી થશે ને, અને કાલે મારે તમારી પાસે માગવાનો અધિકાર, કારણ કે 7 દિવસ તમને મેં કથા સંભળાવી એટલે મારો માગવાનો તો અધિકાર. અને કાલે માગું નહીં, પહેલાં આજે માગી લઉં. કાંઈ બેઠેલા પ્રત્યેક ભાઈઓ બહેનો, વડીલ બહેનો, કાલે કથામાં છેલ્લે અહીં માથું ટેકવા આવો ને ત્યારે એટલું જ મને દક્ષિણા આપજો કે અહીંથી ઘેર જઈને અમારા માતા પિતા અને સાસુ સસરાની સેવા કરીએ. એટલે હું એમ માનીશ કે મને કરોડો રૂપિયા પરિવારે આપ્યા છે. માં યશોદા રડે, કૃષ્ણ રડે, નંદ બાબાને માં યશોદા સાંભળે, વ્રજની ગોપીઓ સાંભળે, ગોવાળો સાંભળે, કારણ કે કૃષ્ણને ખબર છે કે મથુરામાં ગયા પછી કદાચ 56 ભોગ મળે ને, પણ વ્રજનું જે ગોરસ નવનીત એની તોલે કોઈ ન આવે. મથુરાના રાજભવનમાં કદાચ હવે મને દાસ દાસીઓ મળે, પણ વ્રજની ગોપીઓની તોલે કોઈ ન આવે. વૃષભાનું સુતા રાધાની તોલે કોઈ ન આવે. કૃષ્ણને ખબર છે, એ પરમાત્મા એને ખબર છે કે જીવનની અંદર કદાચ હાથી ઘોડા મળે, ઐરાવતની અમારી ઉપર બેસવા મળે, પણ મને મારી વ્રજની ગાયો મળે નહીં. આ કૃષ્ણ પરમાત્મા, અને એ પરમાત્મા મથુરામાં એવા ટૂંકમાં બતાવું, મથુરામાં ભગવાનને ઉપવનમાં બેસવા માટે, રહેવા માટેનો ઉતારાની વ્યવસ્થા, નંદબાબા ગોવાળો બેઠા છે. સાંજ પડી, નંદબાબાને કીધું બાબા આપ આજ્ઞા કરો તો મથુરાના રાજભવનના દર્શન કરીએ. કૃષ્ણને કીધું દીકરા આપણું વ્રજ નથી હો, આ મથુરા છે, મહારાજા કંસની નગરી છે, અહીં તોફાન નહીં કરતા. કૃષ્ણ બોલ્યા બાબા તોફાન કરશું નહીં, પણ કોઈ શરૂઆત કરશે તો અમે ઓછા નહીં ઉતરીએ. ભગવાન આવ્યા છે મથુરાના રાજભવન તરફ. સામે એક કંસનો ધોબી મળ્યો. રામા અવતારના એના મનોરથ ટૂંકમાં ધોબીના ઓરતા પૂર્ણ કર્યા. એક કુબજા મળી, કુબજાનું ચંદન સ્પર્શ કર્યું, અને અહીંયા ભગવાન સવારે પ્રાતઃકાળ થઈ ભગવાન જાગ્યા છે. કંસ સભામાં બેઠા છે. સૈનિકોને આજ્ઞા કરી, સૈનિકો આવી ગયા, વાજિંત્રો વાળા આવ્યા, કોલિયા પીડા હાથીને મદિરા પાન કરાવ્યું, શૂલ આવ્યા, કુશલ આવ્યા, ચારુણ આવ્યા, મલ્લો આવ્યા. ટૂંકમાં ભગવાન દ્વારપાળના રસ્તાને વિનતા વિનતા આગળ આવ્યા અને મથુરાના રાજભવનમાં ભગવાને પ્રવેશ કર્યો. મથુરાના નરનારીઓને ભગવાન નવરસ રૂપે ભગવાન દેખાણા, અને ભગવાનનો પ્રવેશ ઉસી વખત કોલિયા પીડ હાથીને મદિરાનું પાન કરાવ્યું, અને કોલિયા પીડ હાથી જેવો આવ્યો ભગવાન એના વચ્ચેથી નીકળ્યા. કોલિયા પીડ હાથીનો ઉદ્ધાર કર્યો, શૂલ આવ્યો, કુશલ આવ્યો, એને માર્યા. અહીંયા ભગવાન મલ્લો સાથે યુદ્ધ કરે, યુદ્ધમાં શૂલને માર્યો, કુશલને માર્યો, અને અસુરોને મારતા જાય. અને ભગવાન દોડતા સિંહાસન ઉપર બેઠેલો કંસ એના વાળ પકડ્યા અને પછાડ્યો. ભગવાન ભગવદ્ ગીતાને સાર્થક કરવા યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય. જાણે ગોસ્વામી તુલસી પણ કહેતો હોય, જબ જબ હોય ધર્મ કી ગ્લાની બાઢૈય સુરય ધમય અભિમાની તબ તબ ધરે પ્રભુ વિવિધ શરીરા. ભગવાન કૃષ્ણ બનીને આવ્યા છે. કંસના વાળ પકડ્યા. કંસ એટલું બોલ્યો કૃષ્ણ વાળ ન પકડ, મને મારું માથું તું વાળ પકડે ને એટલે દુખે છે. કૃષ્ણ એટલું બોલ્યા કે તને મારી મા દેવકીના જેથી વાળ પકડ્યા તેથી આ કઈ સમજાણું નહીં. ભગવાન કંસના વાળ પકડી અને ભગવાને ગોળ ગોળ ચક્કરમાં ફેરવો. કંસને કંઈ ખબર પડતી નથી, મૂંઝાણો. ઉસી વખતે ભગવાનને ક્ષણ માત્રનો વિચાર કર્યા વગર કંસને ફેરવી અને શિલા ઉપર પછાડ્યો. આકાશમાં દેવતાઓ આવ્યા. ઉસી વખત જય ઘોષ હુઆ, બોલીએ કૃષ્ણ કનૈયા. શંખનાદ હુઆ, મૃદંગ બજે, ગંધર્વો ગાન કરે. આકાશમાં દેવતાઓ આવ્યા અને ભગવાનનું સુંદર મજાનું દર્શન. ભગવાને કંસનો ઉદ્ધાર કર્યો. કંસનો ઉદ્ધાર કરતાની સાથે પરમાત્મા ઉસી વખત બહાર ભગવાન દોડતા આવ્યા છે મથુરાના કારાગૃહમાં. સૈનિકોએ તાળા ખોલ્યા, ઉગ્રસેન દાદાને મુક્ત કર્યા. વસુદેવ અને દેવકી
આજ વિચારો, દેવ દીકરો જન્મતાની સાથે 11 વર્ષ અને 52 દિવસ મા બાપથી જુદો હતો. આજ મા બાપને મળવા જાય, વંદન કર્યા. વસુદેવ દેવકી હાથમાં બેડીઓ ખોલાવી વસુદેવ અને દેવકીના કારાગૃહમાંથી મુક્ત કરવા ઉગ્રસેન દાદાને મથુરાની રાજ સત્તા આપે. અને અહીંયા ભગવાનનો આ સુંદર મજાનો અવતાર મથુરાની અંદર પરમાત્માનું આગમન થયું. હે રાજા પરીક્ષિત, મથુરામાંથી નંદ બાબાને ટૂંકમાં વિદાય આપવામાં આવી. અને નંદ બાબાને વિદાય આપે અને કૃષ્ણ અભ્યાસ કરવા માટે આવે સાંદીપનીના આશ્રમમાં. અહીંયા વિદ્યાભ્યાસ કરનાર કૃષ્ણ 6 શાસ્ત્ર મીમાંસા તર્કશાસ્ત્રનો અભ્યાસ કરે. પાછા મથુરાના રાજભવનમાં આવે. પણ આવા કૃષ્ણ પરમાત્મા જ્યારે જ્યારે મથુરાના રાજભવનમાં બેસે ત્યારે જેના આંગળીના અગ્રભાગમાં સુદર્શન ચક્ર આવે અને ભલભલા ભયભીત થાય એવા કૃષ્ણને જ્યારે જ્યારે વ્રજ યાદ આવે ત્યારે કૃષ્ણની આંખમાંથી અશ્રુઓની ધારા વહે. અને એ ધારા એટલે એનું નામ ઉદ્ધવ ચરિત્ર. અને આ ચરિત્ર બહુ સુંદર છે. આપણે બપોર પછી આનું દાર્શનિક દર્શન કરશું. અને સાંજના 5:30 વાગ્યાની આજુબાજુ આપણે ભગવાનના અષ્ટપટરાણી 16,108 ભગવાનના વિવાહ થયા. અને એમાંના પહેલા વિવાહ વિદર્ભ દેશના મહારાજા ભીષ્મક અને એની કન્યા, ઘણા કહે છે રૂક્ષ્મણી નહીં, રૂકમણી. અને એ રૂકમણીના પાણીગ્રહણની કથા બપોરના સત્રમાં આપણે વધશું આગળ. આવો, ભગવાન દેવાદિદેવ મહાદેવ ભૂતનાથ બેઠો છે એટલે પાછું ભૂલાય નહીં. એની આરતી પ્રસાદ લઈ અને શાંતિથી 12:30 પહેલા જ આપણો આ સત્રનો વિરામ થશે. બે હાથ જોડી દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી છે. નમોસ્તવંતાય સહસ્રમૂર્તયે સહસ્રપાદાક્ષ શિરોરુબાહવે સહસ્રનામને પુરુષાય શાશ્વતે સહસ્રકોટિ યુગધારિણે નમઃ. ગોપાલ બાલમ ભુવને કપાલમ સંસાર માયામતિ મોહજાલમ યશો વિશાલમ શિશુપાલ કાલમ બાલમ મુકુંદ મનસા સ્મરામિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવા. જીહવે પિબસ્વામૃતમેતદેવ ગોવિંદ દામો ધર્માધવેતિ. ગોવિંદ દામોદર માધવેતી. ગોવિંદ દામોદર માધવેતી. ગુરુદેવ તુમારી જય જય હો, ગિરનારી તુમારી જય જય હો. ગુરુદેવ તુમારી જય જય હો, ગિરનારી. આજની કથાને વિરામ આપીએ. એ પહેલા આરતી પ્રસાદ લઈને આપણે છૂટા પડશું. આવો 1 મિનિટ હરિનામ સ્મરણ કરી એ પહેલા ઠાકોરજીના શરણોમાં બાબા ભૂતનાથ દેવાદિદેવની આરતી પ્રસાદ લઈને આપણે છૂટા પડશું. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. દ્વારિકાધીશ કી જય, શ્રી બુદ્ધનાથ મહાદેવ, મહાદેવ કી જય, શ્રી ગંગા મૈયા કી જય. ઓમ નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ. જય શ્રી કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી
नंद बाबा लड्डू दो ए नंद बाबा लड्डू